જય શ્રી કૃષ્ણ મિત્રો, આ છે આપણો બ્લોગ નંબર 2। આજે થઈ ગઈ છે સવાર, અમે નીકળી ગયા છે જોબ ઉપરથી ઘરે જવા માટે। અને આ તમને બતાવી દઉં કે આજે છે -2 ડિગ્રી તાપમાન અને મારી જોબ છે આખી જંગલની વચ્ચોવચ્ચ આઉટ ઓફ લંડન। તો આ છે એ સ્ટ્રીટનો વ્યૂ, જ્યાં કોઈ આવતું જાતું કોઈ નથી। મને તો બીક લાગે છે એટલે હું નીકળી ગયો છું ગાડી તરફ। આપણી ગાડી આગળ પહોંચીએ છીએ તો શું જોઈએ છે, ગાડી આખી બરફથી જામી ગયેલી છે, આગળ પાછળ કંઈ જ દેખાતું નથી અને બહુ ઠંડી છે। એટલે હવે આપણે કંઈક કરશું આનો ઈલાજ। આપણે આવી ગયો છે આપણા હાથમાં સ્પ્રે અને આપણે મારી છે સ્પ્રે। આ સ્પ્રે નાખવાથી કાચને અને ગાડીની આજુબાજુ જે બરફ જામેલી હોય છે એ તુરંત નીકળી જાય છે। અને આપણે પહોંચી ગયા છીએ ઘરે પહોંચતા આપણે થયો છે 1 કલાકને ઘરે પહોંચતા જ ખબર પડી કે ઘરમાં દૂધ પૂરું થઈ ગયું છે। એટલે હું છાનો મૂનો ઘરની બહાર નીકળી ગયો, મારી ઘરવાળીને ખબર ના પડે એમ દૂધ લેવા જાઉં છું। તો મને એક ભાઈ મળી ગયા જે થેલો લઈને બી જાય છે અને મેં લઈ લીધું છે દૂધ લીડલમાંથી અને હું પાછો જાઉં છું ઘરે। બહાર બહુ ઠંડી છે અને મેં હજી કોઈને કીધું નથી કે હું દૂધ લેતા ભૂલી ગયો છું, એટલે તમે ના કે તમારી ઘરવાળીને પ્લીઝ। રસ્તામાં જોયું તો મારો કોઈક પીછો કરતો એવું મને લાગે છે, મેં જોયું તા તો કબૂતર નીકળો। મેં કીધું હાલ ભાઈ, તારે બી ચા પીવી હોય તો હાલ, તુંય મારી હારે। અને આપણે થોડુંક આરામ કરીને થઈ ગયા છીએ રેડી, બાર ઓડાઈને લઈ થઈ ગયા છે આપણે રેડી। અને લઈ લઉં થોડીક વિટામિનની ગોળી। ના વિટામિનની ગોળી નથી, ખાલી આમળા જે મસ્તી કરું છું, બહુ મસ્ત છે હો। તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે બારે, કેમ કે આપણે જવું છે કંઈક શોપિંગ કરવા, 2 વસ્તુ લેવાની છે। એ પહેલાં આપણે બધું ચેક કરી લઈએ કે બધું બરાબર તો છે ને। આ બાજુના 2 ટાયર બરાબર છે, ઓલી બાજુના 2 ટાયર બરાબર છે। હવે પેતરા માર તો બેસી જા અંદર। ગાડીમાં બેઠા પછી તોય આગળ કંઈ દેખાતું નહોતું એટલે હું ઉતરો નીચે અને ગાડી સાફ કરવા માંડ્યો, કેમ કે આગળ બહુ બરફના પોપલા જામેલા હતા। બરફના પોપલા સાફ કર્યા પછી અમે નીકળી ગયા શોપિંગ કરવા। અમે જઈએ છીએ વીબીમાં। અમે લીધી હતી હવે 2 જ વસ્તુ લેવાની છે, હવે જોઈએ શું લઈએ છીએ। 2 વસ્તુ કહીને 200 વસ્તુ લેવડાવી અને ઉપડાવી મારી આગળ। હવે અમે આવી ગયા છીએ નિસ્દન સ્વામિનારાયણના મંદિરે। હવે મંદિરે થોડીક વાર દર્શન કરીને ભગવાનનું નામ લઈને અમે જઈએ છીએ પેટ પૂજા કરવા। પેટ પૂજામાં અમે લીધી ફરાળા પીઝા અને ફરારા વડા। ઘરે પહોંચી ગયા પછી અમે કરી ટ્રેનિંગ મારી પૂરી કટક બટક હારે। અને ટ્રેનિંગ તો બહુ લાંબી હાલતી હતી, પણ શું કરીએ, હવે ટ્રેનિંગ પૂરી કરવી પડે એમ હતી કે ટ્રેનિંગથી કંટાળીને અમે નીકળી ગયા બહાર ફરવા અને જોતામાં પિક્ચર જોવા પહોંચી ગયા। પિક્ચર તો બહુ મસ્ત લાગ્યું હતું, ફતેહ સોનુ સૂદનું છે, તમે જોવા જાજો, મેં જોયું છે। સ્ક્રીન નંબર 7માં પહોંચી ગયા અને ઓહો ધબાટી બોલી ગયો આખા પિક્ચરમાં, તો મોજ પડી ગઈ। રપ્પા કાઢ્યું છે અને છેલ્લે જોયો હની સિંહનો ડાન્સ, વાહ ભાઈ વાહ। હવે આવી રીતે અમે પિક્ચર પૂરું કરીને નીકળી ગયા છીએ બારે ઘરે જવા માટે। મહિલા કાલે આવજો।